જય માતાજી મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પત્ની એના પતિને કહે છે કે લગ્ન પહેલાં તો તમે મને કહેતા કે તારા માટે તારા તોડી લાવીશ, તારા માટે ચાંદ તોડી લાવીશ, ને હવે તો પતિ કહે એ તો હું અત્યારે કહું છું ને. તો પત્ની કહે એ રહેવા દો, એ હું જે દી કહું એ દી તોડી લાવજો, પણ અત્યારે બજારમાંથી શાકભાજી અને ગંટલેથી લોટ લેતા આવો. એક પત્ની એના પતિને કહે કે સુનીતા વિલિયમ્સ અવકાશમાં આંટા મારે છે, હાલો ને આપણે જઈએ. તો પતિ કહે પણ એ તો ચંદ્ર અને મંગળ ઉપર આંટા મારે છે. તો પણ કહીને કહી દો ને કે મંગળ ફેરા તો અહીંયા ધરતી ઉપર થાય છે, ત્યાં હું કામ ફેરા મારવા પડે. અને પતિએ કીધું ને કે એ તો ચંદ્ર અને મંગળ ઉપર જાય છે. પત્ની કે પણ આપણે સૂર્ય ઉપર જાવું ને. તો પતિ કે પણ ત્યાં તો ગરબી બહુ થાય. તો પત્ની કે પણ આપણે રાતે નીકળવાનું ને, આપણે રાત્રે નીકળવાનું. ભૂરાને કે તમારો મોબાઈલ બહુ સરસ છે, કેટલામાં લીધો? તો કે લીધો નથી, તો રેસમાં જીત્યો. તો કે હા રેસમાં જીત્યા. તો કે હા કેટલા જણા હતા? તો કે 3 જણા. કોણ કોણ? તે હું, વેપારી અને પોલીસવાળો. કસ્ટમર એક બેંકમાં ચેક જમા કરાવવા ગયો અને ક્લર્કને કે સાહેબ મારે ચેક જમા કરાવો છો, પણ કેટલા દીમાં ક્લિયર થાય? તો ક્લર્કે કીધું કે સાહેબ 3 દિવસ લાગે. તો કેમ? મારી બેંક તો સાહેબ સામે જ છે રોડ ઉપર, તોય 3 દી લાગે. તો કે સાહેબ પ્રોસિજર ફોલો કરવી પડે ને. માનો કે તમે સ્મશાનની આગળથી નીકળ્યા હોય અને ત્યાં તમારું મોત થાય, તો તમારા દીકરાઓ ન્યા વિધિ પતાવી દે કે નારે ના તો ગીરે લઈ જાય ને. બસ સેમ પ્રોસેસ ટુ ચેક. મહિલા પોલીસ સ્ટેશનમાં ગઈને ગળગળી થઈ ગઈ, સાહેબ મારી ફરિયાદ લખો. તો કે બોલો. કે 3 દીથી મારા પતિ દળાવા ગયા છે લોટ, પાછા નથી આવ્યા. એમ? તો બેન 3 દિવસ સુધી તમે શું કર્યું? તો બેન કે સાહેબ પહેલે દી મગભાત કર્યા, બીજે દી બટાકા પૌવા કર્યા, અને આજે નથી ભાવતી ને તો એક ખીચડી મૂકીને આવી છું. એક પત્ની એના પતિને કે મારે પિયર જવું છે. તો કે પપ્પાને પૂછ. એટલે સસરાને પૂછવા ગઈ કે મારે પિયર જવું છે. તો એ કે તારી સાસુને પૂછ. એટલે પત્ની સાસુને પૂછવા ન ગઈ, નીકળી ગઈ. અને હવે અંદર બધા વાતો કરે છે કે કોને પૂછીને નીકળી ગઈ. જય માતાજી મિત્રો.